ભાવનગરના નવા એસપી નિતેશ પાંડેએ ભાવનગર એસપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે અને ચાર્જ સંભાળ્યા પછી તેમણે પોતાના તાબાના તમામ અધિકારીઓને બોલાવીને કીધું, હવે બધા જ ધંધા બંધ છે. નિતેશ પાંડેએ કેમ પોતાના તાબાના અધિકારીઓને બોલાવ્યા અને કેમ કડક ચેતવણી આપી તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે એક એવા આઈપીએસ અધિકારીની જેઓ 2017 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે એએસપી તરીકે અમદાવાદ જિલ્લામાં કામ કર્યું અને જ્યારે જામનગરની અંદર ભૂમાફિયા જયેશ પટેલનો ત્રાસ વધ્યો ત્યારે જયેશ પટેલના ત્રાસને નાથવા માટે આઈપીએસ અધિકારી દીપેન ભદ્રનને ખાસ એસપી તરીકે મૂકવામાં આવ્યા. ત્યારે દીપેન ભદ્રને એક ટીમ પસંદ કરી હતી અને ટીમના સદસ્ય તરીકે એએસપી નિતેશ પાંડેને જામનગર મૂકવામાં આવ્યા હતા. પછી તેમને એસપી તરીકેની બઢતી મળી અને એસપી તરીકેની બઢતી મળ્યા પછી તેમને દેવભૂમિ દ્વારકાના એસપી તરીકે મૂકવામાં આવ્યા. સરકારે ત્યાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી હતી, ગેરકાયદેસર બાંધકામો તોડ્યા હતા. ત્યારે નિતેશ પાંડેની ભૂમિકા બહુ અગત્યની રહી હતી અને અત્યારે જ્યારે આઈપીએસની બદલીનો ગંજીપો छिपाયો ત્યારે નિતેશ પાંડેને દેવભૂમિ દ્વારકાથી ભાવનગરના એસપી તરીકે મૂકવામાં આવ્યા. 2017ના આઈપીએસ અધિકારી મૂળ રાજસ્થાનના વતની છે અને તેમના પિતા પણ આઈએએસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ભાવનગરમાં આવતાની સાથે જ તેમણે પોતાના તાબાના અગત્યના અધિકારીઓને કહ્યું કે તમારા ફોન સાથે તમે મિટિંગમાં આવો અને મિટિંગમાં આવ્યા પછી તેમણે કહ્યું કે મેં ભાવનગરનું મારું હોમવર્ક પૂરું કર્યું છે. ક્યાં કોણ ધંધો ચલાવે છે ને કોણ મંજૂરી આપે છે, કોણ બાતમીદાર છે ને કોણ ક્યાંથી ધંધો કરે છે, એ બધી જ માહિતી મારી પાસે છે. આ તમને મારી પહેલી અને છેલ્લી ચેતવણી છે કે ભાવનગરના તમામ 2 નંબરના ધંધા બંધ થવા જોઈએ અને જો હવે ધંધા ચાલશે તો તમારી ખેર નથી. આમ નિતેશ પાંડે પોતાની કામગીરી શરૂ કરી છે. જોઈએ આ આઈપીએસ અધિકારી ભાવનગરને કેટલા પચે છે અને આ અધિકારી ભાવનગરને કેટલા પચાવે છે તે તો આવનારો સમય જ કહેશે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. મને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે